ભુજ ખાતે ગ્લોબલ કચ્છ ફેડરેશનનું આયોજન કરવામાં આવ્યું। ખાસ કરીને આજના જે કાર્યક્રમમાં આપ ઉપસ્થિત રહ્યા એનઆરઆઈ લોકો એમ કહેવાય છે કે એક પગ એમનો ભારત અને એના સ્થાનિક એટલે કચ્છ ગુજરાતમાં કે ભારતમાં હોય છે અને એક જે છે ત્યાં કર્મક્ષેત્ર હોય છે, તો બંનેની રીતે તાલમેલ રાખી અને પોતાના વિસ્તારને ક્યારેય ભૂલતા નથી। આજે તમે વિકાસ ગાથા સાથે સાથે એમને પણ પ્રોત્સાહિત કર્યા, શું હતું સમગ્ર કાર્યક્રમ? સૌ પહેલાં તો કચ્છ ગ્લોબલ ફેડરેશનની રચના થઈ છે અને એમને હું શુભકામના પાઠવું છું। એમના ચેરમેન શ્રી અનિલભાઈ, આખી ટીમ અને જે બધા બહારથી પણ આપણા બધા પધાર્યા છે, ચંદ્રકાંતભાઈ હોય, વિજયભાઈ હોય, કુંવરજીભાઈ હોય, કાનજીભાઈ હોય અને સૌ મિત્રોએ સાથે મળી એમના બધા ડાયરેક્ટર શ્રીઓ, સચિનભાઈ, બધા આગેવાનો ખૂબ જ સુંદર કામ કહેવાય કે આગામી સમયની અંદર આપણે વિશ્વ ફલક ઉપર પણ આ ફેડરેશનના માધ્યમથી આપણે જોડાઈ રહીશું। કચ્છની સાથે એમનો સંપર્ક રહેશે, અનેક વ્યવહારનો આદાન પ્રદાન થશે અને અનેક વાર્તાલાપનો આદાન પ્રદાન થશે। ખૂબ આનંદની વાત છે। 200 લોકોનું રજિસ્ટ્રેશન થયું હતું અને જે પ્રકારે વિદેશથી પણ આપણા અનેક એનઆરઆઈ મિત્રો પણ અહીંયા સાથે જોડાણા છે। એમની નાની મોટી જે સમસ્યા હોય, એમની સૂચનો હોય એ ફેડરેશનના માધ્યમથી એ લોકો મૂકી શકશે। મેં પણ આજે એમને આશ્વસ્ત કર્યા છે કે દર 6 મહિને મળી કરીને કોઈ પણ ગુજરાત સરકાર કે કેન્દ્ર સરકારના કોઈ મેજર પ્રશ્ન હોય યા વ્યક્તિગત પ્રશ્ન હોય તો એમની સાથે આપણે વાતચીત કરીશું। અને જે પ્રકારે ખૂબ જ આનંદ થયો કે એક ઉત્સાહ મેં જોયો કે આટલો બધો ઉત્સાહ કે આજે પણ આપણા આમ કહેવાય કે કચ્છીઓ એ દેશમાં હોય કે દુનિયામાં હોય, પણ એમનો તમે જેમ કીધું કે એક પગ તો એમનો માદરે વતન હોય, એટલે એ વાતનો આપણને બધાને ગૌરવ આનંદ છે કે આપણા કચ્છીઓ એ ગમે ત્યાં દુનિયાના કે દેશના છેડે હોય પણ કચ્છને ક્યારેય ભૂલ્યા નથી અને એ અમને પણ એનામાંથી જે છે પ્રેરણા મળતી હોય છે અને આનંદ આવતો હોય છે। પાસપોર્ટ કેન્દ્ર ચાલુ થયું ત્યારે જે એ રાજીપો ખાસ કરીને આપણે અહીંયા 24 અને સમગ્ર કચ્છના લોકો થયું જે વિદેશ સાથે જોડાયેલા, ઇન્ટરનેશનલ એરપોર્ટની પણ વાત થઈ છે અને ટૂંક સમયમાં જે છે એ હવે દેખાય છે અને કાર્ગો, ઇન્ટરનેશનલ કાર્ગો જેનાથી બાગાયત ખેતી આપણી જે વસ્તુ જે છે દેશમાં એની ડિમાન્ડ છે, કેરીઓ કે ખારેકો, આ બંને આગામી સમયમાં શું હશે તમારું વિઝન? પાસપોર્ટ સેવા કેન્દ્ર કચ્છને મળ્યું, હું ભારત સરકારનો આદરણીય શ્રી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબનો આભાર માનું છું કે કચ્છને પાસપોર્ટ સેવા કેન્દ્ર જ્યારે મળ્યું, જેના કારણે અત્યારે 1.25 લાખ લોકોએ એનો સીધો લાભ લીધો છે અને આજે આખા દેશની અંદર આ પ્રકારના જિલ્લાની અંદર પાસપોર્ટ સેવા કેન્દ્રો કાર્યરત છે। કચ્છને ઇન્ટરનેશનલ એરપોર્ટ મળે, વર્ષોથી માંગ છે। ગુજરાતમાં આપણે જોયું કે અમદાવાદ, સુરત અને રાજકોટ, અને મેં હમણાં કીધું કે હવે ચોક્કસ આપણો સમય આવી ગયો છે અને જે પ્રમાણે હમણાં મેં વર્ણન પણ કર્યું કે થોડો સમય પહેલાં જ્યારે કલેક્ટર શ્રી સાથે અમારી બેઠક હતી અને એ બેઠકની અંદર પણ એક વાત થઈ કે આપણા દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી મોદી સાહેબ જ્યારે કચ્છ માટે આટલું કરતા હોય અને એ વિદેશના પ્રવાસે જતા હોય તો ક્યાંક નવા વિચારો જ્યારે મળતા હોય ત્યારે સ્વાભાવિક છે કે કચ્છ માટે જો કંઈ કરવાનું હોય તો એ કચ્છ માટે પણ કરતા હોય છે અને જે એમના વિચારો છે કે કચ્છને એક કાર્ગો ઇન્ટરનેશનલ એરપોર્ટ મળે અને જેનો પ્રયાસ માંડવીમાં શરૂ થઈ ગયો છે પહેલાં ફેઝની અંદર, ઘણી બધી પ્રક્રિયાઓ આગળ વધી રહી છે અને જેના કારણે તમે કીધું કે ખેડૂતોને બેનિફિટ થશે। આવનાર સમયમાં જે આપણી એનઆરઆઈ મિત્રોની પણ જે માંગણી છે કે ઇન્ટરનેશનલ એરપોર્ટ માટેની જે છે, આ બધી જ બાબતોની અંદર મને લાગે છે કે આવનાર સમયમાં આપણને સફળતા મળશે। કચ્છને બેઠું કરવામાં ધરતીકંપ પછી સૌથી મોટું યોગદાન નરેન્દ્ર મોદી સાહેબનું છે। એને 4 પૈડાવાળી ગાડી કહેવાય એ પ્રમાણે વિકાસ કર્યો છે, 4 સ્તંભનો। અહીંયા આપણે જોયું ઉદ્યોગો આવ્યા, અહીંયા પ્રવાસન આવ્યું, અહીંયા એગ્રીકલ્ચર, અહીંયા ડેરી ઉદ્યોગ, આ બધાના કારણે જે છે કે આજે મોટા પ્રમાણમાં કચ્છની અંદર ઉદ્યોગ થયો છે અને કચ્છ દુનિયાની અંદર આજે ખૂબ જ વિકસિત પામ્યું છે। અંતિમ પ્રશ્ન, આપણા લોકસભાનું પાટનગર અને આપણા સૌનું હૃદય ભુજ નગરપાલિકાની એની પણ એક જે વસવસો હતો કે મહાનગરપાલિકા પણ એનો પ્રયાસ શરૂ થઈ રહ્યો છે। હું તમારા માધ્યમથી કહેવા માંગુ છું કે આ બંને ગાંધીધામ અને ભુજને મહાનગરપાલિકા બંને પ્રક્રિયા એકી સાથે કરી હતી અને રજૂઆત ભૂતકાળની અંદર બંને સાથે મેં કરેલી છે। ગાંધીધામને આપણે જે પ્રમાણે મહાનગરપાલિકાનો દરજ્જો ગુજરાત સરકારે આપ્યો, આપણે આભાર માનીએ છીએ ને આવનાર સમયમાં ખૂટતું છે ભુજ માટે પણ આપણને થવાનું છે, જે પ્રમાણે આપણે જોઈ રહ્યા છીએ તો એ પ્રમાણે ભુજને પણ મળવાની છે। આજે પ્રયત્ન થાય એવું દેખાઈ રહ્યું છે અખબારમાં, જે પ્રમાણે હું તમને કહી રહ્યો છું કે એની એક પ્રક્રિયા હોય છે અને જ્યારે પ્રક્રિયા હાથ ધરાતી હોય છે
એની પ્રોસેસ થતી હોય છે, વહીવટી રીતે પ્રોસેસ થતી હોય છે અને આ બધું પૂર્ણ થશે ત્યારે એ પણ મળશે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. Problems faced by Okay. NRIs and Yeah. people, and how it will be beneficial nowwards, and Future. what is the future goal regarding this particular Yeah. foundation which Okay. is established. Okay. So I'm in the UK, so problems that I face coming to Kutch are things like my luggage problem, flights to Kutch, things like that we always face. We love coming to Kutch, but because we have such problems, it's very difficult to come regularly. But the Kutch Federation have said that they're going to help us solve these issues. And I think for the future generation, it's very important. So my daughter is UK born, and it's very important for her to learn about our roots and our culture, being a UK international. Sorry. Party members, MPs and MLS were discussing about the international airport establishment Yeah. in the district of Kutch. So what are the repercussions regarding that, and what will be the benefits the NRI will get once the international airport is established itself in the Kutch itself? Okay. So, with the expansion of the airport that the MPs have promised for today, a lot of Kutchis residing in UK, there's thousands, maybe 20-30,000 Kutchis in the UK, so they will all be able to have access to Kutch if the direct flights are sorted out at the international airport. Questions from the native regarding any Investment. NRI who wants to Invest. invest in Kutch. Okay. So in the past, we've heard a lot of stories where people have been lost trust with people and trying to invest here, and hopefully after the promises made today that we're going to solve all these issues and regain that trust so we can make investments in Kutch as well. મૂળ ગામ મારું માધાપર, મારો વ્યવસાય લંડનમાં હતો. અત્યારે હું રિટાયર થઈને માધાપરમાં રહું છું. મને 9 વર્ષ થઈ ગયા અહીંયા. બાપા નગર એટલે કે નળ ગટર અને રસ્તા આ ત્રણ બેઝિક છે નીડ, તો એને લઈને અત્યારે આટલી કેટલી ખૂટતી કરી છે એના વિશે તમે શું અપીલ કરો? એટલે જળ માટે હાલ પૂરતું બરોબર છે માધાપરમાં, પણ ગટર વ્યવસ્થા એવું છે કે રસ્તાઓનું કામ થાય છે. ગટર લાઈન પડી છે જૂની, એને લગભગ 50 વર્ષ થઈ ગયા. એના ઉપર કોન્ક્રીટના રસ્તા કરી ગયા છે અને પછી ગટર લાઈન પછી પાછળથી તોડે છે. એટલે કામ બની ગયું તોડી નાખે. કામ બની ગયું એને પછી કોન્ક્રીટના રસ્તા કાપીને પછી બધું બગાડે છે. અને કાપી જાય કરે એ બરોબર, પણ કાપી જાય પછી રસ્તા પાછા કોમ્પેક્ટ કરીને પાછી કોન્ક્રીટ નાખતા નથી. એને વર્ષ 2 વર્ષ પાછા મૂકી દે એટલે માણસો હેરાન થાય છે. જે કામ થાય છે એની ક્વોલિટી, કારણ કે તમે કો- વિદેશ હા, રહેલા છો, એની ક્વોલિટી બહુ સ્ટ્રોંગ હોય છે. કોલે Quality કેવી હોય? અહીંયા ક્વોલિટી એકદમ ખરાબ છે. ભલે કોન્ક્રીટ માટે થોડાક દિવસ ચાલે છે. અને મેં જે વાત કરી કે જે રોડ સરફેસિંગ થઈ ગયું છે, સારા રસ્તાઓ ઉપર રોડ સરફેસિંગ ફરીથી થઈ ગયું છે, અને જે એકદમ બિસ્માર રસ્તા છે એના ઉપર હજુ કશું નથી. રખડતા ઢોરનો બહુ issue છે. રખડના એના માટે અત્યારે ભલે એ લોકો અહીંયા jokes કરતા હોય પણ એ ગંભીર છે, માણસો મરી પણ જાય. બહુ ગંભીર સમસ્યા. આજે મારા રસ્તા ઉપર રસ્તો બરોબર થઈ ગયો, કોન્ક્રીટનો કરી ગયા છે, પણ રખડતા ઢોર એટલા બધા છે રાત્રે મારે 10-11 વાગ્યા સુધી જાગીને તગેડવા પડે છે. તો ખાસ કરીને એમાં શું છે, ગ્રામ પંચાયત અને સરકાર આ બાબતે જાગૃત થયા માટે શું કરી શકે? અને બે જાગૃત થાય તો કામ થાય. અમે મારો રસ્તો પહેલાં બિસ્માર હતો, હમણાં વર્ષથી જ કર્યો છે. એટલો બધો ફરિયાદો કરીને થાકી ગયા. લગભગ 4-5 વખત વર્ષ એમને નીકળી ગયા. ફરિયાદો થઈ અત્યારે વર્ષથી સારો થયો છે રસ્તો, પણ કોઈ સાંભળવા તૈયાર નથી. પાછો રસ્તો થઈ ગયો હોય એના ઉપર નેક્સ્ટ ટાઈમ પાછું સરફેસિંગ કરે ઉપર ચડી જાય, રસ્તો ઊંચો થતો જાય, મકાનો નીચે આવતા જાય, પાણી ભરાવાનો ઇસ્યુ થાય છે પાછો. બાપા છેલ્લો પ્રશ્ન, અત્યારે નંદીશાળા, ગૌશાળા તો ઘણી છે પણ નંદીશાળા એક સચ્ચિદાનંદ મંદિર જે છે અંજારમાં એક છે, એકમદાસી મહારાજ બનાવી, અને એક નારાયણપુરમાં તમારા પાર્ટી ભાઈ વાત કરી. અને આ ખરેખર આવી દરેક જગ્યાએ નંદીશાળા બને, કારણ કે હવે ટ્રેક્ટર આવી ગયા છે એટલે બધા બળદ જે છે નહીં, એટલે નંદી થઈ ગયા છે. એ જ તો છે. એના વિશે શું કહી શકાય? એના વિશે હવે ગામ તો કરીને કેટલું કરે, બધા એમાં માનતા હોય. દાનેશ્વર એમાં તો દાન લઈને કરવું પડે. જો સરકાર જો સાથ દેતી હોય, ક્યાંક જગ્યાએ લોકેટ કરે તો બીજા થોડોક સાથ સહકાર આપે તો એમાં પૂરે એને હવે અંદર પૂર્યા તો ચારો તો નાખવાનો રહ્યો ને, એ ઇસ્યુ મોટો થાય. હવે માણસો ગાયોને માનમાં આપે છે તો નંદીને આપવાનો થાય.
એટલે એના માટે પાછા કેરટેકર રાખવા પડે, બધી જવાબદારી તો બધી સંભાળવી પડે, બધાને જાગૃત થવું પડે. મારું નામ રવજી રત્ના ગોરસિયા છે. હું લંડનનો રહેવાસી છું. રિસન્ટલી માધાપર આવ્યાને 1 મહિનો થયો. 1 મહિનાથી શરૂઆતથી જ મેં એક કામ ચાલુ કર્યું હતું કે આધાર કાર્ડ બનાવવાનું. હું ખેડૂતનો દીકરો છું, મારી ખેતી છે, મારું ફાર્મિંગ છે, મારે પ્લોટની લેન્ડ છે. એ કાંઈ પણ કાર્ય કરવા માટે આધાર કાર્ડની જરૂર પડે છે અને મને આધાર કાર્ડ કરવા માટે ગ્રામ પંચાયતનો સિક્કો જોઈએ કે હું માધાપરનો વતની છું. એટલું કરવા માટે કરીને માધાપરની અંદર અત્યારે પંચાયત છે નહીં, જેના કારણે વહીવટદારનો સિક્કો મારવાની જરૂર પડે. વહીવટદાર તરીકે સુખદેવ ગજ્જર છે. હમણાં સુખદેવ ગજ્જરને મેં ફોનથી કોન્ટેક્ટ કર્યો. પંચાયતની અંદર લગભગ 10 દિવસ સુધી ધક્કા ખાધા, કોઈ દિવસ એ આવતો નથી. એમના ત્યાં માણસ જે છે એ એટલે સુધી મને કહી દીધું કે છેલ્લા 20 દિવસથી માણસ આવ્યો જ નથી ઓફિસમાં. આવા ઓફિસરો ત્યાં કામ કરે છે. હવે અમે 4 વીક માટે કે 6 વીક માટે આવ્યા હોઈએ તો અમને એટલો ક્યારે ટાઈમ મળે કે અમે આધાર કાર્ડ વગર એક સિમ કાર્ડ પણ તમને નથી મળતું. બધાને ખબર છે કે આધાર કાર્ડ ઇઝ વેરી નેસેસરી. તો વાય પ્રોટોકોલ ટ્રીટમેન્ટ? અમે ઓસીઆઈ છે, એનઆરઆઈ ઓલા પાસપોર્ટ છે, પાન કાર્ડ છે, એના ઉપરથી 5 માર્ચના ટાઈમ્સ ઓફ ઇન્ડિયાની અંદર રિપોર્ટ હતો, જે મેં એને કોપી કરીને બતાવ્યો કે આ જો આ નવા રૂલ્સ આવી ગયા છે આધાર કાર્ડ એનઆરઆઈને માટે, ખાલી આ 3 વસ્તુની જ જરૂર છે, બીજું કાંઈ જરૂર જ નથી. છતાં પણ એ આ કાંઈ મને રિસ્પોન્સ ન મળ્યો. પછીથી મને એમ કહેવામાં આવ્યું કે તમારું કાંઈ ઓબ્જેક્શન. મેં એ લોકોને એમ જ કીધું કે તમે મને મોઢેથી કહો છો ખાલી કે તમને એનઆરઆઈને આધાર કાર્ડ ન મળે, એ ગવર્મેન્ટનો રૂલ્સ છે. મેં કીધું કયા રૂલ્સનું તમે મને નંબર આપો કે કયા સેક્શનમાં એનો નંબર રૂલ્સ છે. જ્યારે ટાઈમ્સ ઓફ ઇન્ડિયા એવો રિપોર્ટ પાડે છે કે તમને આ 3 જ વસ્તુની જરૂર છે અને તમે મને મોઢેથી ના પાડો છો, તો તમે મને રાઇટિંગમાં આપો. રાઇટિંગમાં આપ્યું, 10 દિવસ થઈ ગયા, હવે એની પાસે કોઈ જવાબ નથી. રાઇટિંગમાં આપ્યું તો મેં કીધું મને રાઇટિંગમાં જવાબ જોઈએ છે, પણ એની પાસે જવાબ જ નથી. પાન કાર્ડ મળે છે, તમે ગ્લોબલ ફેડરેશનમાં રજૂઆત કરી, શું ત્યાંથી તમે પાન કાર્ડ મળે? અત્યારે મને ખરેખર મને વિશ્વાસ છે કે ગ્લોબલ ફાઉન્ડેશન આ વસ્તુને આગળ લઈ જશે અને ખાલી મારી એકલાની ઇસ્યુ નથી. ધીસ ઇઝ અ મોરલેસ મેજર ઇસ્યુ કે એનઆરઆઈને કાર્ડ મળવાનું જ નથી, મળશે જ નહીં. શું કામ? એનો રિસ્પોન્સ તો આપો તમે કે શું કામ નથી મળવાનું. કયા રૂલ્સ ઉપર તમે જાઓ છો કે આ કાર્ડ નહીં મળે તમને? કોઈ સેન્ટ્રલ ગવર્મેન્ટ એમ કહે છે કે તમને કાર્ડ મળવું જોઈએ. ટાઈમ્સ ઓફ ઇન્ડિયાએ એક આખો રિપોર્ટ બહાર પાડ્યો છે કે 5 તારીખથી રૂલ્સ ચેન્જ થઈ ગયા છે. એનઆરઆઈને હવે 3 વસ્તુ ઉપર કાર્ડ મળવું જોઈએ. અમને કેમ નથી મળતું? મને આનો ફૂલ રિસ્પોન્સ જોઈએ છે રાઇટિંગમાં. આ વિચાર જેમ મેં કીધું કે એર કનેક્ટિવિટી માટે બધી ચેમ્બર, એનઆરઆઈ એસોસિએશન, આજને ભુજની અલગ અલગ જે સંસ્થાઓ છે તે મુંબઈના લોકો એ એર કનેક્ટિવિટી માટે ભેગા થયા હતા અને ત્યારે એર કનેક્ટિવિટીનો જે પ્રશ્ન છે એના માટે ત્યારે નક્કી થયું કે આપણે દરેક લોકો અલગ અલગ જગ્યાએ અલગ અલગ સંસ્થા મારફત કચ્છના કોઈ પણ પ્રશ્ન હોય છે એની આપણે રજૂઆત કરીએ છીએ અને એનું નિરાકરણ નથી આવતું. તો આપણે વિશ્વ લેવલની એક કચ્છની સંસ્થા બનાવીએ કે આખા વિશ્વના લોકો એક પ્લેટફોર્મ ઉપર આવે અને વિશ્વ લેવલે આપણે ક્યાંય પણ કોઈ પ્રશ્ન હોય તો એની રજૂઆત કરીએ તો એની અસર દિલ્હી સુધી પડશે. અને ત્યારે ગ્લોબલ કચ્છ ફેડરેશનની રચના થઈ આજથી 8-9 મહિના પહેલાં. ત્યાર પછી અમે દિનેશભાઈ ત્રિવેદીને મળ્યા, આપણા સેન્ટ્રલ મિનિસ્ટર, રેલવે મિનિસ્ટર દિનેશભાઈ ત્રિવેદી ગ્લોબલ કચ્છ ફેડરેશનના ચીફ ઓફ પેટર્ન છે. બિદડા સર્વોદય ટ્રસ્ટના વિજયભાઈ છેડા એના ફાઉન્ડર છે, હું એનું ચેરમેન છું. એમ અલગ અલગ આખી કમિટી બની અને વિશ્વના અલગ અલગ દેશોની અંદર એના ડાયરેક્ટરો દરેક દેશની અંદર અને ઘણા બધા દેશની અંદર અત્યારે અમારા ગ્લોબલ કચ્છ ફેડરેશનના પ્રેસિડેન્ટ નિમાઈ ગયા છે, કેટલાય બધા દેશની અંદર. અને આ ગ્લોબલ કચ્છ ફેડરેશન છે એ કચ્છીઓનું એક એવું ફેડરેશન બનશે કે દુનિયાના દરેક દેશની અંદર એ સંસ્થાનું બનશે અને દુનિયાના દરેક દેશમાં કયા દેશમાં કેટલા કચ્છી રહે છે એ એક અમે ફોર્મ બનાવ્યું છે અને એ ફોર્મ ત્યાંથી ખાલી ફ્લિપ કરશે એટલે અમારી પાસે એનો ડેટા આવી જશે. અત્યારે આપણી પાસે કોઈ ડેટા નથી કે કયા દેશમાં કેટલા કચ્છી છે, તો એ ડેટા આપણી પાસે આવી જશે અને એ લોકોનો ક્યાંય પણ કોઈ પ્રશ્ન હશે તો એનો નિરાકરણ પછી વેપારિક ધોરણે
વિશ્વ લેવલે આપણું એક ફેડરેશન જે કચ્છ ગ્લોબલ ફેડરેશન છે, વિશ્વમાં કોઈ બી જગ્યાએ ક્યાંય પણ વેપાર બિઝનેસ કરવું હશે તો ફેડરેશન સાથે જે જોડાયેલું હશે એને કોઈ પણ માહિતી જોઈતી હોય કે ભાઈ નેરોબીમાં માણસ શું કરે છે, યુએઈમાં કોણ શું કરે છે, યુકેમાં કોણ શું કરે છે, મારે કોઈ બિઝનેસ કરવું છે તો એ ડાયરેક્ટ એનો કોન્ટેક્ટ કરી શકશે અને એ વ્યક્તિ એને જવાબ પણ આપશે કે આ ફેડરેશન સાથે જોડાયેલો છે. એ લોકોના કોઈ પ્રશ્ન હશે વેપારિક ધોરણે, સમજી લો કે કોઈ કંઈ પણ પ્રશ્ન હોય, દરેક દેશના અલગ અલગ પ્રશ્નો હોય, અહીંયાથી માલ મૂક્યું, માલ રિજેક્ટ થયું, શું કરવું? એને ખબર છે કે ગ્લોબલ ફેડરેશન જે છે ત્યાંનો, જે કન્ટ્રીમાં માલ મારો પડ્યો છે એનો કંઈક ને કંઈક નિરાકરણ લઈ આવશે. આપણા લોકો જે છે અત્યારે બારે ભણે છે તો એ છોકરો જ્યારે બારે ભણવા જાય છે ત્યારે એના મા બાપને ચિંતા હોય કે બારે ભણવા જાય છે, છોકરી જાય છે, કોણ હશે, શું હશે, ક્યાં જશે. કચ્છ ગ્લોબલ ફેડરેશન અમારી પાસે કોઈ બી વિદ્યાર્થી કે બહેન કે કોઈ આવશે એટલે અમે એ દેશને જાણ કરીએ કે ગ્લોબલ ફેડરેશન અહીંયાથી અમારે કચ્છથી આ છોકરી આવે છે અને એની જ્યાં સુધી કોઈ વ્યવસ્થા ન થાય, એનું એડમિશન કે જ્યાં ન થાય ત્યાં સુધી 8 દિવસ 10 દિવસ તમને એરપોર્ટ ઉપર ઉતારવાનું અને તમને એની વ્યવસ્થા કરવાની છે. કોઈ ધંધા રોજગાર માટે બહાર જાય છે તો પણ એને ધરપત રહેશે કે હું ત્યાં જાઉં છું, મારો કોઈ છે નહીં, પણ એને ખબર હશે કે ગ્લોબલ ફેડરેશન, હું ક્યાંય પણ મૂંઝાઈશ તો ગ્લોબલ કચ્છ ફેડરેશન મારી સાથે રહેશે. લાઈક એમ્બેસી, મતલબ કે પ્રાઇવેટ એમ્બેસી જેવું તમે કામ કરી રહ્યા છો કે લોકોને ક્યાં તકલીફ ન પડે, આપણા લોકોને, કારણ કે આમાં તમે સ્લોગન માર્યું છે પાંજો કચ્છ. હા, અઘરું કેટલું કામ હતું ને કઈ રીતે તમે પાર પાડ્યું? આ વેબસાઇટ બનાવી, આખી એપ્લિકેશન બનાવી, કઈ રીતે લોકોને તમે જે છે શોધ્યા, હજુ પણ અમુક રહી ગયા હશે તો આ કેટલા સમયમાં બધું કામ પૂરું થશે અને આ સંગઠનના ફળ શું હશે કચ્છને? જુઓ, આ સંગઠનનો ફળ એ હશે કે જેટલા પણ લોકો બારે છે એ બધા લોકોને ભારતના વિકાસ અને કચ્છના વિકાસની ખબર નથી. સંગઠન મારફત એ લોકોને જાણકારી આપવાના છે કે તમે જ્યારે કચ્છથી ગયા હતા ત્યારે કચ્છની શું પરિસ્થિતિ હતી અને આજે કચ્છની શું પરિસ્થિતિ છે એના વિશે માહિતગાર કરશો. તમે લોકો જ્યારે ગયા ત્યારે કોઈ પણ જાતના ધંધા બિઝનેસ કચ્છની અંદર નહોતા, કોઈ ઇન્ફ્રાસ્ટ્રક્ચર નહોતું, કોઈ સંસાધન નહોતા આપણી પાસે. આજે કચ્છ પાસે બધું છે. આજે દરેક ક્ષેત્રની અંદર હું તમને કહું કે કચ્છ જે છે એ અત્યારે મિનિસ્ટ્રી ઓફ અફેરનો અમારી પાસે રિપોર્ટ છે કે વિશ્વના જે ભારતના જે 10 જિલ્લાઓ છે એક્સપોર્ટમાં નંબર 1 છે, એમાં કચ્છનું 7મા નંબરનું સ્થાન છે. આજે માઇનિંગ ક્ષેત્ર છે તો માઇનિંગમાં વિશ્વમાં એવો કોઈ જિલ્લો નથી કે જેની અંદર 25 થી 30 મિનરલ્સ નીકળતા હોય. દુનિયામાં આવો કોઈ જિલ્લો આપણો કચ્છ છે. તો આપણા કચ્છમાં માઇનિંગ ક્ષેત્રે પણ ઘણા બધા આપણી પાસે એવો રહેલું છે કે જેની અંદર ઉદ્યોગનો વિકાસ થઈ શકે છે. એ જ રીતે ખેતીની અંદર આપણું ખેતીનો જે ઉદ્યોગ છે એક ઇન્ડસ્ટ્રીની જેમ વિકાસ થઈ રહ્યો છે, ઉદ્યોગની જેમ. તો ખેતીમાં પણ આપણી પાસે જે એ લોકોને માલ સાચવવું પડે તો એના માટે કોઈ કોલ્ડ સ્ટોરેજ નથી, એનો પ્રોસેસિંગ યુનિટ આપણી પાસે કોઈ નથી કે ભાઈ આંબા હોય કે ખારેક હોય તો એના માટે પ્રોસેસિંગ યુનિટ. એટલા માટે આપણા ખેડૂતોને શું કરવું પડે છે, માલ કોઈ પણ ભાવે વેચી નાખવું પડે, ભાવ નથી આવતા. કચ્છ ગ્લોબલ ફેડરેશન ટૂંક સમય પહેલાં મુખ્યમંત્રીને મળ્યું, એવિએશન મિનિસ્ટરને મળ્યું, એવિએશન સેક્રેટરીથી મિટિંગ કરી, આપણા કચ્છની અંદર હતા હરીશ શુક્લા, 2 વખત મિટિંગ કરી. ત્યારબાદ કચ્છ આપણે અત્યારે કાઠડાની અંદર એર સ્ટ્રીપને લાંબી કરવામાં આવે છે અને એ એર સ્ટ્રીપ મોટી થઈ ગયા પછી ત્યાં કાર્ગો સ્ટાર્ટ થાય છે. ગવર્મેન્ટનું આખું પ્લાનિંગ રેડી છે. જો એ કાર્ગો સ્ટાર્ટ થઈ જાય તો 5 એકરનો ખેડૂત છે એને લાખો રૂપિયા મળશે. સવારે શાકભાજી ઉતરશે એ ગલ્ફના દેશોમાં 1.5 કલાકમાં પહોંચી જશે. રૂપિયાના પાઉન્ડ અને ડોલર થશે. ડોલર રૂપિયામાં એમને ડોલરમાં મળશે. અનિલભાઈ, અંતિમ પ્રશ્ન ખાસ કરીને એનઆરઆઈનો કેટલો રાજીપો હતો અને શું સૂચનો આવ્યા છે અને કઈ રીતે ખાસ કરીને સંવાદ જે છે એ એક અત્યારે સેતુ બન્યો? એનઆરઆઈનો મુખ્ય મુદ્દો હતો ઇન્ટરનેશનલ એરપોર્ટ અને એ ઇન્ટરનેશનલ એરપોર્ટ માટે આપણે પ્રયાસો ચાલુ કર્યા. આપણે જે એર કનેક્ટિવિટીનો મોટો પ્રશ્ન હતો, તમે જાણો છો કે અત્યારે ભુજ મુંબઈની આપણે ફ્લાઇટ ચાલુ કરી, એનું ઇનોગ્રેશન પણ આપણે જ કર્યું, ગ્લોબલ કચ્છ ફેડરેશને જ ઇનોગ્રેશન કર્યું એનું. હા, તો એ ફ્લાઇટ ચાલુ થઈ, એની કનેક્ટિવિટી ચાલુ થઈ. એટલે વિદેશીઓને કેટલાય બધા મેસેજ ફોન આવ્યા કે આ બહુ સારું કામ કર્યું ગ્લોબલ કચ્છ ફેડરેશન, કે હવે અમે સામાન ભુજ આપશું. રાજશ્રી એપ્રેલ્સ જેન્ટ્સવેરના બ્રાન્ડેડ વસ્ત્રો માટેનો ભવ્ય શોરૂમ. ફોર્મલ, કેઝ્યુઅલ, ફેન્સી શર્ટ,
ટી શર્ટમાં વિશાળ રેન્જ, જીન્સ, ટ્રાઉઝર્સ અને ફોર્મલ પેન્ટની લેટેસ્ટ વેરાયટીઓ, બ્રાન્ડેડ કંપનીના સ્પોર્ટ્સવેર, ડાયમંડ પ્લાઝા, વ્હાઇટ બિલ્ડિંગની સામે, સુહાગ રિંગ રોડ, ભુજ, કચ્છ. 9909951092